એ રીતે તમારે વાટકીનો શેપ આપવાનો। હવે આની અંદર આપણે જે લીલી તુવેરનો આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ જ ઠંડો થઈ ગયો છે અને એમાંથી આપણે 1 થી 2 ચમચી જેવો મસાલો લઈને આ રીતે બાજરીના લોટની વચ્ચે તમારે મૂકી દેવાનું છે। આ રીતે દબાઈને તમારે મૂકવાનો અને હવે આપણે આને ગોળ ફરાવીને અને આ રીતે થોડું પ્રેસ કરીને તમારે દબાવતા જવાનું અને સીલ કરી દેવાનું રહેશે। તમે જોઈ શકો છો એકદમ હળવે હાથે કરવાનું, કારણ કે આ બાજરીનો લોટલો છે, ફાટવો ન જોઈએ। અને આ રીતે તમારે બોલ્સ વાળીને રેડી કરી લેવાનું। હવે આ એક પાટલા ઉપર તમારે આ રીતે થોડો કોરો બાજરીનો લોટને સ્પ્રિંકલ કરવાનો અને આ રીતે તમારે હાથની મદદથી થેપીને રેડી કરી લેવાનું છે। અહીંયા જો તમારો લોટ સરસ એવો બાજરીનો મસળેલો હશે તો અહીંયા તમારો આ રોટલો ફાટશે બી નહીં અને એકદમ જ સરસ બનશે। અહીંયા બહુ મોટો નહીં અને બહુ નાનો નહીં એવો તમારે